તીર્થરાજ પ્રયાગની બાજુમાં બાંદા જિલ્લો, બાંદા જિલ્લાનું નાનકડું એવું રાજાપુરની બાજુમાં દુબેપુરવા ગામ. આ દુબેપુરવા ગામમાં મહાન સરયુપારી બ્રાહ્મણ આત્મારામ દુબે અને એમના ધર્મપત્ની હુલસી, આ બંને પવિત્ર દંપતી રહે. આ સરયુપારી બ્રાહ્મણ છે. તમને નાનકડી કથા સરયુપારી બ્રાહ્મણોની કહી દઉં કે આ બ્રાહ્મણો બધા સરયુપારી કેમ કહેવાય. રામાયણની જ કથા છે, ઉત્તરાર્ધની કથા છે. ભગવાન રામચંદ્રજીએ પેલા ધોબીના વચને વડે કરીને સીતાજીનો પરિત્યાગ કરેલો. પછી ભગવાન રામચંદ્રજીને યજ્ઞ કરવાનો સંકલ્પ આવ્યો. બહુ જાણીતી કથા છે, ખાલી યાદ કરાવું છું. પણ યજ્ઞમાં જો આહુતિ આપવી હોય, યજ્ઞ બે પ્રકારના છે, સકામ અને નિષ્કામ. જે યજ્ઞ દ્વારા કંઈક ફળ જોઈએ છે આ સકામ યજ્ઞ કહેવાય, અને જે યજ્ઞ દ્વારા ભગવાન રાજી થાય, બીજું કંઈ જોતું નથી, આ નિષ્કામ યજ્ઞ કહેવાય. ભગવાન રામચંદ્રજી સંકલ્પ સિદ્ધ યજ્ઞ કરતા હતા, એટલે સકામ યજ્ઞ કરતા હતા. સકામ યજ્ઞની પહેલી શરત છે કે જે માણસ યજ્ઞમાં સજોડે આહુતિ આપે એનો જ યજ્ઞ સફળ થાય. રામચંદ્રજીએ તો સીતાનો ત્યાગ કર્યો છે. યજ્ઞ કરવો કેવી રીતે, મુશ્કેલી આવી. બધાય બ્રાહ્મણોને કંઈક રસ્તો કાઢવાનું કહ્યું. કેટલાક બ્રાહ્મણો શાસ્ત્રમાંથી એક વચન શોધી આવ્યા. મહારાજ, જો એ બ્રાહ્મણોને ખબર નહોતી કે રામ ભગવાન છે. કોણ હતા? એમની માટે તો રાજા હતા. કે મહારાજ, શાસ્ત્રમાં એવું લખાયું છે કે જેમના પત્ની ન હોય એ જો સોનાની મૂર્તિ બાજુમાં રાખી અને યજ્ઞ કરે તો એ યજ્ઞ એનો સફળ થાય. આવું શાસ્ત્ર વચન છે. શાસ્ત્ર વચન ખોટું નહોતું. શાસ્ત્ર વચન હતું કે જેમના પત્ની ન હોય. એટલે બ્રાહ્મણોમાં બે ભેદ પડ્યા. કેટલાક બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ, શાસ્ત્રમાં લખ્યું છે જેમના પત્ની ન હોય એ સોનાની મૂર્તિ બનાવીને મૂકે એટલે યજ્ઞ થાય. આપના પત્ની સીતાજી અત્યારે છે નહીં, સીતાજીને સોનાની મૂર્તિ બનાવીને યજ્ઞ કરો તો સફળ થઈ જાય. પણ કેટલાક બ્રાહ્મણો હાથ જોડી અને રાજા રામો, એમને ખબર નહોતી કે ભગવાન છે. એમને શું ખબર હતી કે અમારા રાજા છે. રાજા છે એટલે અન્નદાતા છે, એમના આશરે બ્રાહ્મણોનું જીવન છે. અને રાજા યજ્ઞ કરે એટલે કેટલી મોટી મોટી દક્ષિણાઓ બ્રાહ્મણોને મળવાની હોય. તોય પણ એક બ્રાહ્મણોનું વૃંદ કહેતા કેટલાક બ્રાહ્મણોએ હાથ જોડીને કહ્યું, મહારાજ, શાસ્ત્રમાં લખ્યું છે ખોટું નથી, પણ શાસ્ત્ર વચનનો અર્થ એવો થાય જેમના પત્ની ન હોય, કહેતા જેમના પત્ની મૃત્યુ પામી ચૂક્યા હોય. આ શાસ્ત્ર વચન છે. ખાલી ન હોય લખ્યું, સીતાજી હજી મૃત્યુ નથી પામ્યા, એટલે આપ સીતાજીને જ બોલાવીને યજ્ઞ કરો, સોનાની મૂર્તિ મૂકો એ યોગ્ય નહીં. પણ હવે રાજા યજ્ઞ કરતા હોય ને પછી ના પાડે ને યજ્ઞ ઊભો રાખે તો વળી પાછું અંગત સ્વાર્થે થોડો થોડો જોડાયેલો તે બહુમતી સોનાની મૂર્તિ મૂકવી આમાં થઈ. ભગવાન રામચંદ્રજી કે આપ મને આજ્ઞા કરો ને તમે જે રસ્તો, હું તો મને ખબર નથી, હું તમે કહો એમ કરું. બ્રાહ્મણોમાં બહુમતી સોનાની મૂર્તિ મૂકીને યજ્ઞ કરવો એમ થઈ. એટલે ભગવાન રામચંદ્રજીએ યજ્ઞ કર્યો પણ ખરો. પણ એ વખતે જે બ્રાહ્મણોને રાજાનું આ વચન ધર્મથી વિરુદ્ધ લાગ્યું, એ બ્રાહ્મણોએ અયોધ્યાનો ત્યાગ કરી દીધો કે જ્યાં ધર્મ ન હોય ત્યાં અમારે રહેવું નથી. પછી શાસ્ત્ર રીતિ એવી પણ છે કે જો તમે હાજર હોય ને અધર્મ થતો હોય અને તમે જો અધર્મ ન અટકાવો તો પણ તમે એ અધર્મના ભાગીદાર થાવ. એટલે પણ તમે અધર્મ ક્યાં ન અટકાવાય તો કે કોઈ પર્વતની પેલી બાજુ રહેતું હોય, કોઈ નદીની પેલી બાજુ રહેતું હોય, તો પછી નદીને આ બાજુ અધર્મ થતો હોય તો કંઈ રોકવા જઈ શકાય નહીં. એટલે શાસ્ત્ર વચનને અનુસરી કેટલાક બ્રાહ્મણો રામ રાજાને, રાજા રામચંદ્રજીને છોડી, મોટી દક્ષિણાઓ છોડી, અયોધ્યા જેવું સમૃદ્ધ નગર છોડી સરયુ પાર કરીને ગામડાઓમાં રહેવા જતા રહ્યા. અમને સંપત્તિ વાલી નથી,
અમને ધર્મ વહાલો છે. આમ કરીને સરયુ પાર કરી અયોધ્યા છોડીને જતા રહ્યા. આ બધા સરયુ પારી બ્રાહ્મણો કહેવાયા. એમના જે વારસદારો થયા એ હજી પણ સરયુ પારી બ્રાહ્મણો તરીકે જ ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાન પણ એ જ પરંપરાના બ્રાહ્મણ ગણાયા. એમના પિતા ધર્મદેવ એ પણ સામવેદી હતા અને સરયુ પારી બ્રાહ્મણોની પરંપરાના હતા. એ જ સરયુ પારી બ્રાહ્મણોની પરંપરાના આત્મારામ દુબે અને માતા હુલસી ભગવાનનું પવિત્ર ભજન કરે છે. સામાન્ય એમની આર્થિક પરિસ્થિતિ છે. પ્રભુ ભક્તિમય જીવન જીવે છે. આમ જીવન જીવતા હુલસી દેવી ગર્ભવતી થયા. લોકરીતિ પ્રમાણે 9 મહિના થયા, પણ છતાં એમને ત્યાં પુત્રનો જન્મ થયો નહીં. 9ના 10 મહિના થયા એટલે પછી બધાને થોડી ચિંતા વધવા માંડી. પણ માતા હુલસી દેવીને પોતાના ઉદરમાં 10 મહિનાનો ગર્ભ હોવા છતાં શારીરિક પીડા બહુ કઠોર થતી નહીં. આ જોઈને લાગ્યું કે ગર્ભમાં રહેલો બાળક કોઈ દિવ્યાત્મા હશે કે જે પોતાની માતાને પીડા પમાડતો નથી. 11 મહિના થયા, 12 મહિના થયા, 1 વર્ષ વીત્યું ત્યારે સંવંત 1554 શ્રાવણ સુધી 7મના દિને માતા હુલસી થકી એક બાળકનો જન્મ થયો. આ બાળક જન્મ્યો ત્યારે જ એના મોઢામાં 32 દાંત હયાત હતા. શરીર પણ 1 વર્ષ જન્મે ત્યારે બાળકનું શરીર હોય એના કરતા જાણે 4-5 વર્ષનો બાળક હોય આટલું મોટું એનો દેહનું કાઠી હતું. અને રડવાના બદલે જન્મતા વેત આ બાળક રામ 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 આવું બોલ્યો. ગામ લોકોને નવાઈ લાગી. પણ ભાઈ, લોકો હોય ત્યાં બધી જાતના માણસો હોય ને. આટલો મોટો બાળક શરીરમાં, વળી મોઢામાં 32 દાંત, અને વળી રડતોય નથી. આથી ગામમાં બધા શંકા કુશંકાઓ કરવા લાગ્યા. ગામના લોકોની શંકા કુશંકા માતા હુલસી દેવીને ખબર પડી ગઈ. એટલે માતા હુલસી દેવીએ પોતાની એક વિશ્વાસુ દાસી હતી ચુનિયા. આ ચુનિયાને કહ્યું કે ચુનિયા, મને હવે ગામનો ભરોસો નથી. કદાચ ગામ લોકો ખોટી શંકા કુશંકા કરી અને મારા દીકરાનો કોઈ હિત કરી નાખે, એની કરતા જો મને કંઈક થઈ જાય તો તું અમારા દીકરાને લઈને અત્યારે ચાલી જા. મારા દીકરાનું તું ધ્યાન રાખજે. આવી પોતાની દાસીને ભલામણ કરી. આવા દીકરાને જન્મ આપીને બીજા જ દિવસે માતા હુલસી દેવી મૃત્યુ પામ્યા. ગામ લોકોએ બધાએ શંકા કુશંકા વધારી. આ દીકરો જો મોઢામાં 32 દાંત છે એટલે અસુર છે, જન્મતા વેત પોતાની માતાનો ભોગ લઈ લીધો. આમ કરીને બધાએ આત્મારામજીને પોતાના દીકરો અમંગળ છે, અપશુકન્યાળ છે, આનો તો વહેલી તકે નાશ જ કરી નાખવો જોઈએ, આવી કાન બંબેરણી આત્મારામજીની ગામ લોકો કરવા માંડ્યા. દાસી હુલસીને, દાસી ચુનિયાને માતા હુલસીના વચનો યાદ આવ્યા. એટલે ચુનિયા એક દિવસ આ નાનકડા દીકરાને લઈ અને ત્યાંથી ચાલી નીકળી. પોતાનું ગામ હતું હરિપુર. ત્યાં આવી અને ત્યાં આવીને બધાને એમ જ કહ્યું કે આ મારો દીકરો છે. ગામ લોકોએ બધાએ આ વાત માની લીધી. પણ ચુનિયાને પણ એના સાસુ બહુ સુખ આવવા દીધું નહીં. આ દીકરો રામ રામ બોલતો એટલે દીકરાનું નામ જ બધાએ પાડ્યું રામ બોલા. લાડકું નામ જ રામ બોલા પડ્યું. ધીમે ધીમે આ રામ બોલા હરિપુરમાં ચુનિયા દાસીને ત્યાં મોટા થવા માંડ્યા. પૂર્વેનો કોઈ મહાન પુણ્યાત્મા જ હશે, ધર્મમય જેનું જીવન રહ્યું. ઉંમર વધતી ગઈ તેમ તેમ પરમાત્મામાં ભક્તિમાં પ્રીતિ વધતી ગઈ. ઓછું પડતું હોય, ઠાકોરજી જાણે પરીક્ષા કરતા હોય. 5 વર્ષ થયા હશે. એક દિવસ રાત્રે આ ચુનિયા પણ સર્પદંશથી મૃત્યુ પામી. આ નાનકડો રામ બોલા નિરાધાર થયો. હવે કરવું શું? ગામ લોકો થોડું ઘણું એને સાચવે. કથા તો એવું પણ કહે છે કે માતા પાર્વતીજી આવતા. માતા પાર્વતીજી આવીને ક્યારેક ક્યારેક
આવો ભગવાનનો મહાન પુણ્યાત્મા બાળક છે ને, ક્યારેક એમને ખોળામાં બેસાડી માતા પાર્વતીજી એને જમાડતા. ગામ લોકો પણ બ્રાહ્મણનો છોકરો છે એમ માની જુદા જુદા ઘરોમાં એનું નાનું મોટું પોષણ પોષણ કર્યા કરતા. બીજી બાજુ ચિત્રકૂટમાં નરહરાનંદજી નામના બહુ જ પવિત્ર સંત રહે છે. આ નરહરાનંદજીને શિવજીએ સ્વપ્નમાં આવી અને આવો એક બાળક મારો પરમ ભક્ત છે, વળી ભવિષ્યનો મહાન મોટો સંત છે, તમે જઈ અને એની તમારી પાસે લાવ અને એમાં ભક્તિનું બીજ રોપજો. આવી શિવજીએ સ્વપ્નમાં એમને આજ્ઞા કરી. નરહરાનંદજી ભોળાનાથના વચનોને માની ચિત્રકૂટથી ચાલ્યા. ફરતા ફરતા હરિપુર આવ્યા. ગામમાં આ નાનકડા બાળકને જોયો. શિવજી આપેલા અંદેશા પ્રમાણે એમને બધી વાતની ખબર પડી. ગામ લોકો પાસે માગ્યો કે આ બાળક હું લઈ જાઉં. ગામ લોકો કે લઈ જાઓ, આમ તો આનો છે કોણ, તમે લઈ જાઓ. નરહરાનંદજીએ રામ બોલાને લઈને આવ્યા. પોતાના શિષ્ય તરીકે પોતાની સાથે રાખ્યો. રામ નામની દીક્ષા આપી, ગુરુ મંત્ર આપ્યો. રામ 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 રામનું જટણ કર્યા કરે છે. નરહરાનંદજી પાસે રામ બોલો, કાયમ રામ રામ રામનું હવે દીક્ષિત વચનથી મંત્ર જાપ કરે છે. અત્યાર સુધી નામ જાપ હતો, હવે દીક્ષા મળી એટલે મંત્ર જાપ થયો. આ બેમાં બહુ ફેર છે, એમાં અત્યારે બહુ ઊંડા નહીં ઉતરીએ. નામ જાપ કરો છો આ બેંકમાં મૂકેલા પૈસા જેવું છે, મંત્ર જાપ કરો છો એ એકાઉન્ટમાં તમારા ખાતામાં મૂકેલા પૈસા જેવું છે. આ બેમાં ફેર છે. પછી ગુરુ મંત્ર મળ્યો, એ મંત્રનો જાપ કરવા લાગ્યા. જાપ કરતા કરતા નરહરાનંદજી આ પોતાના શિષ્યને મારો દીકરો છે એમ માની અને એને પોતાને ત્યાં ફરે છે લઈને સૌરક્ષેત્રમાં આવ્યા. સંવંત 1561 માગશર સુદ પંચમીના દિને એમને યજ્ઞોપવિત આપી. યજ્ઞોપવિત આપ્યા પછી એમને વિદ્યાભ્યાસ કરાવવાનો શરૂ કર્યો. સૌ પ્રથમવાર બહુ નાની ઉંમરે ગુરુદેવ પાસેથી એમણે રામકથા સાંભળી. ઉંમર નાની હતી, ભગવાન રામચંદ્રજીના ચરિત્રો સાંભળી અંતરમાં આનંદ અતિ થયો. આનંદ તો બહુ થયો, પણ નાની ઉંમરના કારણે બીજું કંઈ રહસ્ય બહુ સમજાયું નહીં. ગુરુદેવ પાસે રહે છે, વિદ્યાભ્યાસ કરે છે. નરહરાનંદજીએ જાણ્યું કે બાળક બહુ તેજસ્વી છે, બહુ બુદ્ધિશાળી છે. જે ભણાવે તરત શીખી લે છે, જે કહો તરત આવડી જાય છે. આવા મેઘાવી બાળકને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે નરહરાનંદજી આ બાળકને લઈ અને કાશી આવ્યા. કાશીમાં પંચગંગા ઘાટ ઉપર શેષ સનાતનજી બહુ જ પવિત્ર સંત અને એથી પણ મોટા પ્રકાંડ સંસ્કૃતના પંડિત, એમની પાસે આ બાળક નરહરાનંદજી બાળકને લઈને આવ્યા. શેષ સનાતનજીએ બાળકની દેહાકૃતિ મુખાકૃતિ જોઈ જાણી ગયા કે કોઈ છે બુદ્ધિશાળી તેજસ્વી. નરહરાનંદજીએ કહ્યું કે ગુરુદેવ, આપના ચરણમાં આ તુલસી પત્ર અર્પણ કરું છું. આમ કરીને બાળક શેષ સનાતનજીને આપ્યો. આજ સુધી રામ બોલો હતો એ હવે તુલસીદાસ થયા. 15 વર્ષ સુધી તુલસીદાસજી કાશીમાં રહ્યા. શેષ સનાતનજી પાસે વેદ, વેદાંગ, ઉપનિષદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, સંહિતાઓ આનો અભ્યાસ કર્યો. સંસ્કૃતના બહુ જ પોતે મહાન પ્રકાંડ પંડિત આ તુલસીદાસજી થયા. 22-23 વર્ષની ઉંમર થઈ. બનારસમાં જે ગુરુ પાસે રહેતા હતા એ શેષ સનાતનજીએ પણ ખૂબ આનંદથી પોતાનું સર્વે જ્ઞાન આ તુલસીદાસને આપ્યું. તુલસીદાસજી 22 વર્ષના થયા. શેષ સનાતનજીએ દેહ ત્યાગ કર્યો. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો હતો. હવે પોતે પ્રકાંડ પંડિત થયા એટલે બહુ નાની ઉંમરે ગામ છોડીને ચાલ્યા ગયેલા. હવે પોતાના ગામમાં પાછા આવ્યા. હવે આવા ભણેલા ગણેલા પ્રકાંડ વિદ્વાન એને પોતાના ગામમાં પાછા આવેલા જાણી ગામવાળા પણ રાજી થયા. ગામે ભેગા થઈને સરસ ઘર કરી આપ્યો. એમના પરિવારમાં તો સૌનું
અવસાન થઈ ચૂકેલું, યથાયોગ્ય બધો ઉત્તર ક્રિયાનો, પિંડદાનનો, શ્રાદ્ધાદિકનો વિધિ પણ બધો આમણે કર્યો. એવા વિદ્વાન છે, દરરોજ ભગવાનની કથાઓ કીર્તનો કરે છે. ગામના જે લોકો આવે એમના પણ જે પ્રશ્નના જવાબો આપે છે. ગામમાં પણ એમનું માન સન્માન ખૂબ વધ્યું. થોડો સમય જતા સરયુ પાર સામે કિનારે જ તરીપતો નામનું ગામ. આ ગામમાં રત્નાવલી નામની એક ખૂબ જ્ઞાની કુળવાન સ્ત્રી, એમની સાથે સંવંત 1853 જેઠ સુધી 13ના દિવસે આમના વિવાહ થયા. વિવાહ થઈ રત્નાવલી સાસરે આવ્યા. પછીની કથા તો બહુ જાણીતી છે, પણ યાદ કરાવું છું. આવા જ્ઞાની પંડિત વિદ્વાન હતા છતાં પણ સંસારમાં રહ્યા. પોતાના પત્નીમાં એમને અતિ મોહ જાગ્યો. એટલો બધો મોહ જાગ્યો, એટલો બધો મોહ જાગ્યો કે એની વિના રહી શકે નહીં. એક દિવસ એને પિયર જવા દે નહીં, ગમે એટલી રજા માગે રજા આપે નહીં. પછી તો વિવાહના વર્ષો થયા. એક દિવસ એ ક્યાંક બહાર ગયેલા, એમના ભાઈ કે તેમના શાળા આવ્યા. રત્નાવલીને લઈ અને નદી પાર કરી તરો પોતાને ગામ ગયા. પડોશીને કહેતા ગયા, આવે તો કહેજો, પહેલી વાર પિયર જાઉં છું, બહુ દુઃખી થાય નહીં, થોડા દિવસોમાં વહેલી હું પાછી આવતી રહીશ. પડોશીએ સમાચાર આપ્યા, પણ હવે રહેવાયું નહીં. રાત્રિનો સમય, ભયંકર વરસાદ વરસે. એટલો બધો પોતાની પત્ની રત્નાવલીમાં એમને મોહ હતો ને. રાત્રિના સમયે વરસતા વરસાદમાં ચાલ્યા. નદીમાં પૂર હતું. તે પૂરમાં પણ જાણે તણાતું લાકડું આવે છે એમ માની એના ઉપર બેસી નદીનું પૂર પાર કર્યું. સામે રાત્રિના સમયે પોતાના સાસરાના ઘેર ગયા. ખબર તો હોય ને કે ઉપરની મેડીમાં એ રહે છે. બારીમાંથી વાહ, એને ખબર જ શું આવવાનો છે કે દોરડું લટકાવી રાખ્યું છે. બારીમાંથી દોરડુઆમાંથી લટકીને ઉપર ગયા. રત્નાવલી તો સૂતા છે. જગાડ્યા. આમ આંચકો, તમે અહીં ક્યાંથી? તમે ક્યાંથી શું? તે તો મારા માટે બારીમાં દોરડું લટકાવ્યું હતું, તને ખબર જ હતી હું આવીશ એમ. રત્નાવલી કે મેં કઈ દોરડું લટકાવ્યું નથી. બારીમાં જઈને જોયું તો દોરડાના બદલે સર્પ જોયો. આવા વરસતા વરસાદમાં આ નદી પાર કરીને આવ્યા કેવી રીતે? હોડીમાં બેસીને. મશાલ લઈને નદી કિનારે જઈને જોયું તો જેને લાકડુંનું હોડી માની હતી એ લાકડાના બદલે કોઈ નદીના પૂરમાં તણાઈને માણસ મૃત્યુ પામેલો એ માણસનું શબ હતું. આજ રત્નાવલીએ પોતાના પતિની આવી મોહ ભરી સ્થિતિ જોઈને તે દિવસે રત્નાવલીએ વિચાર કર્યો કે આજે સાચી વાત કહેવાનો સમય છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ શબ્દનો બહુ મહિમા છે, પણ ગુરુનો અર્થ કોઈ ચોક્કસ નથી કીધો. ગુરુ એટલે કોણ? જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, આનું નામ ગુરુ. આ ભારતીય સંસ્કૃતિની મહાનતા જુઓ. આજ રત્નાવલી તુલસીદાસજીના ગુરુ બન્યા. સમય એવો હતો ને, રત્નાવલી એક દિવસ 2 શબ્દ કયા, લાજન આવત આપકુ દોડી આયે હો સાથ. તમને શરમ ના આવી? આવા વરસતા વરસાદમાં તમને મળદું ન દેખાણું, કાળ જેવો સર્પ કાળ ન દેખાણો. કારણ કે તમને મારા રૂપાળા શરીરમાં મોહ છે. અને તે દિવસે રત્નાવલીએ ઉપદેશના 2 વેણ કહ્યા, અસ્થિ ચર્મમય દેહ મમ તામે જૈસી પ્રીતિ, અસ્થિ ચર્મમય દેહ મમ તામે જૈસી પ્રીતિ, ऐसी जो श्री राममय रहे न भव भय भीति, रहे न भव भय भीति.
આ જેવી પ્રીતિ તમને મારામાં છે, મારામાં કહેતા અમારા હાડ માંસના બનેલા શરીરમાં છે, આવી પ્રીતિ જો તમને ભગવાનમાં થઈ જાય તો આ સંસારમાં તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. પોતાના પતિને ધર્મના માર્ગે, તપના માર્ગે, વૈરાગ્યના માર્ગે ન જવા દીધા હોય એવા તો લાખ દાખલા છે. એવા તો લાખ ઘરો ઘર પડ્યા છે. શું આખો દાડો મંદિરે ને મંદિરે, શું સ્વામી જોડે ને સ્વામી જોડે, ત્યાં જ રહેવું તો તમને લાયા જ શું કામ? આવું કહેનારા તો લાખ છે. પણ જે પોતાના પતિને વૈરાગ્યનો માર્ગ બતાવે, સાચું સુખ એ સંસારમાં નહીં, સાચું સુખ એ શરીરના મોહમાં નહીં, સાચું સુખ એ મનુષ્યને મનુષ્ય સાથે પ્રીત કરવામાં નહીં. જીવનની સફળતા તો એ છે કે જ્યારે મનુષ્યને ભગવાનમાં પ્રીતિ થઈ જાય. જીવનનું ધ્યેય સંસાર નહીં, જીવનનું જે દિવસે ભગવાન દેખાઈ જાય, આવું જે કહી શકે આને શાસ્ત્રો વંદન કરે છે. રત્નાવલીને એટલે શાસ્ત્રોએ, સંતોએ યુગો સુધી વંદન કર્યા કે બાઈએ પોતાનામાં મોહ પામેલા એક પુરુષને મોહને પ્રેમ ન ગણ્યો, એના મોહને શરીરમાંથી છોડાવી અને ભગવાનમાં જોડી દીધો. અને ખાલી કલ્પના, હું તો ઘણી વાર વિચાર કરું કે એ દિવસે રત્નાવલીએ કોઈ પામર સ્ત્રીની જેમ, ઓહો તમને તો મારામાં કેટલું હેત છે, તમને તો હાપય દેખાણો નહીં, તમને તો મળદું દેખાણું નહીં, મારા જન્મ જન્મના ભાગ ખુલ્યા, આવો પ્રેમી પતિ મને મળ્યો, આજ સુધી તમને છોડવું જ નહીં. આવું કહી શકત ને? લૌકિક બુદ્ધિથી કોઈ વિચાર કરે તો આવો પણ વિચાર તો કરી જ શકે ને. સંસારના માર્ગે ચાલનારો કોઈ પણ પતિ પત્ની, કોઈ પણ પતિ પોતાની પત્ની માટે આટલું કરે તો પત્નીને એમ થાય કે આવા તો તમે 7 જન્મ સુધી મળજો, આવો મને બીજો મળે કોણ? કે જે પોતાના પ્રાણની પરવા કર્યા વિના લોકલાજ છોડી આવા વરસતા વરસાદમાં મારું મોઢું જોવાનું મને મળવા, લોકલાજ છોડીને હારીમાં દોડતો આવે, આવો ધણી તો જન્મ જન્મ મળજો. પણ રત્નાવલીને એટલે શાસ્ત્રોએ વંદન કર્યા. એને મોહને વધાર્યો નહીં. એને જાણ્યું આ છે મારો પતિ તેજસ્વી, એની બુદ્ધિમાં અપાર તેજ છે, એ જો મારામાં બંધાશે તો કદાચ મને એકને સુખી કરશે, પણ એની બુદ્ધિ જો લોક કલ્યાણમાં લાગશે ને તો કરોડોનું કલ્યાણ કરશે. અને એટલે રત્નાવલીનો આ ત્યાગ છે. જેવી જેની શ્રદ્ધા ને જેવું જેનું અંતઃકરણ, એવી એને અસર થાય. આજ રત્નાવલીના શબ્દો તુલસીદાસજીના અંતરમાં ઉતરી ગયા. ત્યાંથી જ જીવનનો માર્ગ બદલાઈ ગયો. ઘર છોડી ચાલી નીકળ્યા. અંતરમાં પરમાત્મામાં પ્રીતિ લગાડી ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા. ભારત વર્ષની યાત્રા કરે છે, તીર્થોમાં ફરે છે, સંતોની સાથે રહે છે, ભગવાનના ગુણ ગાય છે. આમ ફરતા ફરતા 15 વર્ષ સુધી ભારતમાં ફર્યા. ભુવનમાં આવ્યા, ત્યાં ચાતુર્માસ સુધી રોકાયા. હવે પોતે જ્ઞાની છે, ભગવાનના ચરિત્રો ગાવામાં આનંદ છે. દરરોજ ભગવાન રામચંદ્રજીના ચરિત્રોની કથા ગાય છે. બધા તીર્થ છે એટલે બધા સાંભળવા બેસે છે. જેમ જેમ પરમાત્માના ચરિત્રો ગાતા ગયા, અંતરમાં પ્રભુ દર્શનની તાલાવેલી વધતી ગઈ. એક જ અંતરમાં તાન છે, મારે રામના દર્શન કરવા છે, મારે રામના દર્શન કરવા છે. અંતરમાં તાલાવેલી. દરરોજ સવારે પોતે, એ જમાનામાં તો લોટો લઈને જંગલમાં જવાની રીતિ, દરરોજ સવારે જંગલમાં જાય. પણ ભગવાનના ભક્તોને એક સ્વભાવ હોય, જો નાની નાની વાતો પણ જીવનમાં કેટલી ઉપયોગી થાય. તુલસીદાસજીને એક સ્વભાવ, સવારના પોરમાં પાછા આવે, ભગવાનનું નામ લેતા લેતા આવે. બીજું કઈ કામ તો હોય ને, એકલા ચાલ્યા આવતા હોય, રામ રામ રામનું સ્મરણ કરતા આવે. પાછા જ્યારે આવે ત્યારે રસ્તામાં એક પીપળો, લોટામાં થોડી પાણું પડ્યું હોય ને, રામ રામ રામનું સ્મરણ કરીને પેલા પીપળામાં રેડે. રામના સ્મરણ સાથે પાણી રેડે એટલે એ તો પછી શ્રાદ્ધ અને પિંડદાન તર્પણ થયું. આજ પીપળામાં
બોરડીનું ઝાડ હતું. આ બોરડીમાં એક પ્રેત રહેતો હતો. આ પ્રેત પ્રસન્ન થઈને તુલસીદાસજીને કે માગો, તમે મારું તર્પણ કર્યું, મારી મુક્તિ થઈ, પણ જતા જતા હું તમને કંઈક આપતો જાઉં. તુલસીદાસજી કે મારે રામના દર્શન કરવા છે, મને બીજી કોઈ ઈચ્છા નથી. પ્રેત કે મારી કેપેસિટી, હું તમને રામના દર્શન કરાવું. હું તો વાસનિક જીવા, તો તમે મને મળ્યા, રામનું નામ લઈને પાણી રેડ્યું, તે મારું તર્પણ થયું, મારા પાપ બળ્યા, મારો દેહ છૂટ્યો આ પ્રેતનો. હું તમને કેમ રામના દર્શન કરાવું, પણ આ માર્ગ બતાવું. તમે ચિત્રકૂટ જાઓ, ત્યાં તમને રામના દર્શન થશે. વચનવાણી ગોસ્વામી તુલસીદાસજી ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં એક નાનકડી પર્ણકુટીર બનાવી, પર્ણકુટીર બાંધાવી, રામઘાટ ઉપર પોતે ત્યાં રહે છે. રોજ ત્યાં તો સંતો આવે, એમને પોતે કથા વાર્તા સંભળાવે, એમનું પૂજન અર્ચન કર્યા કરે. રામ દર્શનની તાલાવેલી વધતી ચાલી, વધતી ચાલી, વધતી ચાલી. અતિ રામ દર્શનની તાલાવેલી જાગી ત્યારે ખબર પડી કે તમને રામનું દર્શન કરાવે તો ભગવાનના સંત કરાવે. પરમાત્માનું દર્શન ભગવાનના સાચા સંત જેને મળે ને ભગવાન મળી જાય. મને મળે કેવી રીતે? તો કે તમે દરરોજ કથા કરો છો ને, તમારી કથામાં દરરોજ એક કોઢિયો પુરુષ આવે છે. એ કોઢિયો પુરુષ બીજું કોઈ નહીં પણ હનુમાનજી મહારાજ છે. એ હનુમાનજીના પગ પકડો તો તમને રામના દર્શન થઈ જશે, થઈ જશે ને થઈ જશે. ગોસ્વામી તુલસીદાસજીએ ઓળખ્યા, હનુમાનજી મહારાજના પગ પકડ્યા, મને રામનું દર્શન કરાવો. હનુમાનજી મહારાજ કે રામનું દર્શન તો રામ કૃપા કરે ત્યારે થાય. આપણા હાથમાં સાધના છે. ભજન કર્યા કરો, પોકાર કર્યા કરો, અંતરથી એની આરાધ્યા કરો. જે દિવસે સાધના આપણી એ લેવલે પહોંચશે ને, એ સામેથી દર્શન આપવા આવશે. દર્શનની તાલાવેલી ગોસ્વામીજીને વધતી ચાલી, વધતી ચાલી, વધતી ચાલી. રામ દર્શનની એવી તાલાવેલી જાગી, રામ દર્શનની એવી તાલાવેલી જાગી. એક દિવસ પોતે જ્યાં જઈ રહ્યા છે એ જ વખતે બે રાજકુમારો ઘોડા ઉપર અસવાર થઈને ત્યાંથી નીકળ્યા. પણ તોય તુલસીદાસજી ઓળખી ન શક્યા કે આ જ મારા રામ અને લખન છે. અને એટલે શાસ્ત્ર કહે છે ભગવાન મળવા સહેલા છે, પણ મને જે મળ્યા છે એ ભગવાન છે. આ ઓળખાવું બહુ અઘરું છે. ન ઓળખી શક્યા, પાછા આવ્યા, અતિ પીડા થઈ. હનુમાનજી મહારાજે કહ્યું કે તમને જે દેખાણા એ જ, અરે રે રે રે, હું અભાગ્યો, ઓળખી ન શક્યો. હવે મને ક્યારે દર્શન થશે? ફરી જરૂર દર્શન થશે. ગોસ્વામી તુલસીદાસજીના આશ્રમમાં સંતો બધા આવ્યા છે. ગોસ્વામી દરરોજ ચંદનનો લેપ તૈયાર કરે. જે સંતો આવે એને ચંદનનું પૂજન કરે. આજ ભગવાન રામચંદ્રજી પણ ગોસ્વામી તુલસીદાસજીના આશ્રમમાં આવ્યા. અને જ્યાં તુલસીદાસજીએ ભગવાન રામચંદ્રજીને જોયા, હનુમાનજી મહારાજને થયું ક્યાંક ભૂલી ન જાય. પોપટના રૂપમાં આવ્યા. પોપટના રૂપનો અંદેશો કર્યો કે હે ગોસ્વામીજી, આ જ રામ છે. આ વખતે ઓળખી લીધા. અને જ્યાં પ્રભુનું દર્શન થયું, અંતરમાં એટલો આનંદ વ્યાપ્યો, એટલો આનંદ વ્યાપ્યો. આનંદના અતિરેકમાં ગોસ્વામી તુલસીદાસજી ભાન ભૂલ્યા, ભાવ સમાધિમાં ચાલ્યા ગયા. ભગવાનની પૂજા કરવાના બદલે ભગવાન રામચંદ્રજીએ તુલસીદાસજીના કપાળમાં તિલક કર્યું. અને હનુમાનજી મહારાજ આ દોહો બોલ્યા. એવી એક માન્યતા છે કે ચિત્રકૂટ કે ઘાટ પર વહી સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે और તિલક કરે રઘુબીર. ભગવાને એમને દર્શન આપ્યા છે. તુલસીદાસજીના અંતરમાં અતિ આનંદ થયો. હનુમાનજી મહારાજે કહ્યું હવે તમે તીર્થમાં વિચરણ કરો, આ ભગવાનના ચરિત્રો લોકોને સંભળાવી લોક કલ્યાણ કરો. તુલસીદાસજી હનુમાનજી મહારાજના વચનોને માની ગામે ગામ ફરે છે, પ્રભુના ચરિત્રો ગાયા કરે છે. ફરતા ફરતા કાશી આવ્યા. ત્યાં એમને પ્રેરણા થઈ કે લાવો હવે હું ભગવાનના ચરિત્રો લખું. અત્યાર સુધી ગાતા હતા, હવે લખવાનો વિચાર આવ્યો. પોતે સંસ્કૃતના 4 વેદ ભણેલા પ્રકાંડ પંડિત હતા. દરરોજ સંસ્કૃતમાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રો પાનામાં લખે, રાત્રે સૂવે, સવારે ભૂસાઈ જાય. દરરોજ લખે, રાત્રે સૂવે,
સવારે ભૂસાઈ જાય, મનમાં ચિંતા થઈ. ફરી પાછા શિવજીએ એમને દર્શન આપ્યા, ભગવાન રામચંદ્રજીએ દર્શન આપ્યા. હનુમાનજીએ પ્રેરણા કરી કે આ ભાષા બધાને નહીં સમજાય, માટે તમે ગિરા ગિરવાણમાં ભગવાન રામચંદ્રજીના ચરિત્રનો ગ્રંથ લખો. આજ્ઞાને શિરોધાર્ય કરી ગોસ્વામી તુલસીદાસજી અયોધ્યામાં આવ્યા. સંવંત 1631 ચૈત્ર સુધી 9મી ભગવાન રામચંદ્રજીના જન્મ દિવસના દિવસે જ આ ગ્રંથ, જેનું નામ રાખ્યું રામચરિત માનસ, આ રચવાનો આરંભ કર્યો. 2 વર્ષ 6 મહિના 27 દિવસમાં આખો ગ્રંથ એમણે પરિપૂર્ણ કર્યો અને એવો અદ્ભુત ગ્રંથ રચાયો. પછી તો ચારે બાજુ આ રામચરિત માનસની વાહવા થવા માંડી. પહેલી વાર એટલે મેં કહ્યું આ ક્રાંતિકારી ગ્રંથ હતો, કારણ કે આટલા વર્ષો સુધી જ્ઞાન અને ચરિત્ર એ સંસ્કૃત ભાષાના બંધનમાં બંધાયેલા હતા. આ ગોસ્વામી તુલસીદાસજીએ ક્રાંતિ કરી અને સંસ્કૃતના બંધનમાંથી જ્ઞાન અને પરમાત્માના ચરિત્રોને મુક્ત કરી આ લોકભોગ્ય ભાષામાં આ રામચરિત માનસ ગ્રંથ ગોસ્વામી તુલસીદાસજીએ રચ્યો. પછી તો આગળની કથાઓ તો બહુ લાંબી છે. આવો ગ્રંથ રચાયો એટલે જે કહેવાતા વિદ્વાનો હતા આમણે બધાએ બહુ વિરોધ કર્યો અને કેટલી બધી પરીક્ષાઓ ગોસ્વામી તુલસીદાસજીએ આપવી પડી. કાશીમાં આવી વિશ્વનાથ મંદિરમાં ગ્રંથ મૂક્યો, એના ઉપર પણ સત્યમ શિવમ સુંદરમ લખેલું દેખાણું, તોય આ કહેવાતા વિદ્વાનો ન માન્યા. ફરીવાર વેદ ઇતિહાસ પુરાણ બધું એને ઉપર મૂક્યું. સવારે જાગ્યા ત્યારે માનસ સૌથી ઉપર પડ્યું હતું, તોય ન માન્યા. ચોરોને મોકલ્યા, જાવા પોથી બાળીને ચોરી આવો. ચોર ચોરી કરવા આવ્યા ત્યાં તો 2 રાજકુમારોને કુટિયાની રક્ષા કરતા જોયા. ભગવાનના દર્શન થયા, પાપ ટળી ગયું. ગોસ્વામી તુલસીદાસજીના પગમાં પડ્યા, અમને તમારા શિષ્ય બનાવો. છો કોણ? ચોર. કેમ આવ્યા હતા? પોથી ચોરવા. કેમ ન ચોરી? રાત્રે 2 રાજકુમારો ચોકી કરતા હતા. તુલસીદાસે અરે મારા ભગવાને મારા માટે જાગવું પડે, આવું પાપ મારે કરવું નથી. કુટિયામાં હતું એટલું બધું દાન કરી દીધું. આ પોથી પોતાના એક શિષ્ય હતા ટોડરમલ, એને આપી. ટોડરમલજી અમૃતને જાણ્યું એટલે પછી તો એની કોપીઓ જ કરાવવા માંડી. અને ત્યારથી આ રામચરિત માનસ ગ્રંથ આજે જ્યાં દુનિયાના 170 દેશોમાં ભારતીય લોકો રહે છે, અને જ્યાં 170 દેશોમાં જ્યાં ભારતીય રહે છે ત્યાં રામ નામ ગર્વથી લેવાય છે ને લેવાય છે. આટલો પ્રચાર અને પ્રસાર આ ભગવાન રામચંદ્રજીના ચરિત્રનો ગોસ્વામી તુલસીદાસજીએ કર્યો. પછી તેમની ઘણી બધી કથાઓ છે, એમના ચરિત્રો અપાર છે, ઈશ્વરીઓ અપાર છે. મીરાબાઈ સાથે તુલસીદાસજીનું સુરદાસજી સાથે મિલન થયું. દિલ્હીના બાદશાહ અકબરે બોલાવ્યા. ઘણા બધા પોતાના જીવનના કાર્યો, અનેક ગ્રંથો ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યા. સંવંત 1680 શ્રાવણવદી ત્રીજના દિવસે અસી ઘાટમાં એમણે પોતાની જીવન કાર્યને પૂર્ણ કર્યું. મનુષ્ય દેહ પૂર્ણ થયો, પણ પોતાનું જીવતર એવું જીવીને ગયા. એક એવો દીવો એમણે પ્રગટાવ્યો કે જે દીવાની જ્યોતે આજે કરોડોના અંતરમાં એ ભક્તિનો દીવો આજ સુધી પ્રગટ રાખ્યા કર્યો છે. એવી ભક્તિની, પ્રેમની, સમર્પણની, ત્યાગની, જ્ઞાનની, ઉપાસનાનો વડવાનળ જેવો અગ્નિ એટલે ગોસ્વામી તુલસીદાસજી. અને એમણે આપણને આપેલો ગ્રંથ એવા રામચરિત માનસ ગ્રંથ છે. તુલસીદાસજીના ચરણોમાં વંદના કરી આવો રામચરિત માનસનો આપણે પ્રારંભ કરીએ.